શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. દેવ ઉઠી એકાદશી, પ્રબોધિની એકાદશી. આ એકાદશી ક્યારે છે? એનું મહાત્મ્ય શું છે? આ એકાદશીને દિવસે આપણે શું કરવું જોઈએ અને શું ત્યાજવું જોઈએ કે શું ના કરવું જોઈએ? તો સૌપ્રથમ જોઈએ તો કારતક સુધી એકાદશી એટલે દેવ ઉઠી એકાદશી, પ્રબોધિની એકાદશી. આ એકાદશીને પ્રબોધિની એકાદશી પણ કહે છે. પાપોને નાશ કરનારી, વૈકુંઠની પ્રાપ્તિ કરાવનારી આ એકાદશી ક્યારે છે? નિર્ણય સાગર પંચાંગ મુજબ તારીખ 1/11/2025 શનિવારે 9:15 પ્રારંભ થાય છે. એ તારીખ 2/11/2025 રવિવારે સવારે 7:31 સુધી આ એકાદશી છે. પછી દ્વાદશી બેસે છે, બારસ બેસે છે. આથી આ એકાદશી દ્વાદશી યુક્ત છે, બહુ જ ઉત્તમ કહેવાય. બારસ યુક્ત હોય એ ખૂબ જ મહત્વનું કહેવાય ને બહુ સારું કહેવાય. સૂર્ય ઉદિત તિથિ પણ એ જ દિવસે છે. એટલે આપણે આ એકાદશી 2/11/2025 રવિવારે આ એકાદશી રહે છે. માટે આ એકાદશીનું વ્રત ઉપવાસ તારીખ 2/11/2025 રવિવારે કરવાના રહેશે. આ એકાદશી રવિવારે છે, 2 નવેમ્બર 2025 રવિવારે. હવે જોઈએ તો અષાઢ સુધી એકાદશી જે દેવ પોળી એકાદશી હતી ને, કે જે દેવ પોળી ગયા હતા, એ પોળેલા દેવ આ કારતક સુધી એકાદશીના દિવસે દેવ ઉઠી એકાદશી કહે છે. આ એકાદશીના દિવસે જે પોળેલા દેવ જાગે છે, પોળેલા દેવ ઉઠે છે. આ દિવસથી શુભ કાર્યો પ્રારંભ થાય. લગ્ન, યજ્ઞોપવિત, નવા ઘરનું પૂજન, ગૃહપ્રવેશ, મુંડન, આ બધું જે છે, નવું સાધન કઈ લેવું, કોઈ બી શુભ કાર્ય પ્રભુ પડેલા હોય ત્યાં સુધી એ 4 મહિના સુધી 4 મહિના સુધી ઉપવાસ કરતા હોય છે. અને વિજ્ઞાન પણ કામ કરે છે. એ ચોમાસાનો પીરિયડ ને એ બધું ખરો ને, એમાં જે પાચન ક્રિયા નબળી પડે એટલે આ વખતે 4 માસ જુઓ, આપણું જે સનાતન ધર્મ મુજબ એ બધું આયોજન છે જ કે ભાઈ એ વખતે થોડું જમવું. અને ચાતુર્માસના ઉપવાસ આવે છે. એટલે એ જે ચાતુર્માસનો પ્રારંભ જે કર્યો હોય અષાઢ સુધી એકાદશીથી, એ અહીંયા દેવ ઉઠી એકાદશીના બીજે દિવસે, બારસના દિવસે એનું પાલના કરે છે. અને એ જે વ્રત રાખ્યા છે ચાતુર્માસના એ પૂર્ણ કરે છે. આ દિવસથી શુભ કાર્યો, તુલસી વિવાહ જેવા કાર્ય પણ થાય છે. તુલસી વિવાહ એકાદશીથી દિવાળી સુધી, પૂનમ સુધી તુલસી વિવાહ બધા કરતા હોય છે. આ દિવસનું મહાત્મ્ય એ છે, જીવનમાં દરેક વસ્તુનું મહાત્મ્ય જાણો ને તો એ કરવાની ઈચ્છા થાય. તો બ્રહ્માજીએ નારદજીને કહેલું કે આ એકાદશીનું વિધિ વિધાનપૂર્વક વ્રત કરનારને બહુ સારું ફળ મળે છે. પહેલું ફળ તો એ છે કે એનું કુળ પવિત્ર બને છે. બીજું, 1000 અશ્વમેઘ યજ્ઞ કર્યા હોય ને, હજારો અશ્વમેઘ યજ્ઞ, એ કર્યા બરોબરનું પુણ્ય આ એકાદશીના વ્રત પ્રભાવથી મળે છે. અનંત યજ્ઞો કર્યા હોય, અસંખ્ય યજ્ઞો, એનું જે ફળ હોય એ ફળ આ એક એકાદશી કરવાથી મળે છે. બીજું એવું કીધું છે કે દરેક તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ, અને અનેક પ્રકારનું દાન કરવાથી જે ફળ મળે એ ફળ, એનાથી પણ વિશેષ ફળ એ આ એકાદશીના વ્રતના પ્રભાવથી પ્રાપ્ત થતું હોય છે. એવું આ ઉત્તમ વ્રત છે, ઉત્તમ ફળ અપાવે એવું આ પ્રબોધિની એકાદશી, દેવ ઉઠી એકાદશીનું વ્રત છે. બીજું, આ ચાતુર્માસ પણ બીજે દિવસે જે પૂર્ણ કરે, જે અષાઢી એકાદશીથી જે ચાતુર્માસ કર્યો હોય ને, એ આ દેવ ઉઠી પ્રબોધિની એકાદશીના બીજે દિવસે ચાતુર્માસ પૂર્ણ કરે ને, એ વ્યક્તિને ફરી જન્મ લેવો પડતો નથી, એવું આપણું સનાતન ધર્મમાં કહેલું છે. કરેલા દાન, જપ, તપ, પૂજા, એનું અનેક ઘણું ફળ મળે તે આ એકાદશીનું છે, પ્રબોધિની એકાદશી. હવે આપણે જોઈએ તો આ એકાદશીના દિવસે આપણે શું કરવું જોઈએ. તો સૌથી પહેલું કીધું કે પાપ હરતા વિષ્ણવે નમઃ. આગળ પણ વાત કરી છે કે વિષ્ણુ ભગવાન પાપોને હરનારા છે. આપણા દરેક પળ એવા છે કે નાના મોટા પાપ થયા જ કરે છે. કાયિક એટલે શરીરથી, કંઈક ચાલતા હોય કંઈક જીવજંતુ પગ નીચે મરી જાય, વાચિક એટલે બોલવાથી, આગળ વાત કરેલી છે કે એવું આપણે બોલી દઈએ કે પેલાને એકદમ ઠેસ પહોંચે હૃદયને. માનસિક વિચારવાથી અમુક વખતે આમ એવા ઉત્તમ વ્યક્તિ જેવા દેખાય, મોટા મહાન જેવા દેખાય, પણ અંદર શું વિચારો છે એ કુદરત જાણતું હોય છે. તો એ પણ પાપ છે, એ કર્યા બરોબર છે. માનસિક અને સાંસર્ગિક સંપર્કમાં રહેવાથી,
સંગ એવો રંગ. આ બધા ચારેય પ્રકારના જે પાપો છે, નાના મોટા, લઘુ ગુરુ, નાના મોટા જે પાપો છે, બધાય અમુક અમુક કથાઓ કરે છે, કરાવે છે. પણ પાપની કથા કોઈ અને કેટલી મોટી થાય. પાપનું જે છે ને વિસ્તરણ તો, અને આપણે બધા એવા છીએ ને આપણે જાણીએ છીએ બી ખરા કે પુણ્ય કોઈને કહેવું ગમે કે અમે અહીંયા આટલું આપ્યું હતું, અહીંયા અમારા નામે આ ચાલે છે, સદાવ્રત ચાલે છે, અમે આમાં આટલા રૂપિયા આપ્યા. આ પુણ્ય જાહેર કરે છે કે જે જાહેર કરવાથી એ પુણ્ય ક્ષય થાય છે. જ્યારે આપણા ધર્મમાં એવું કીધું છે કે પાપને જાહેર કરો તો પાપ ઓછું થઈ જાય, પાપ બળી જાય. પણ એ કોઈ જાહેર કરતું નથી. કોઈ પાપ જાહેર કહેશે કે મેં આ વસ્તુ કરી હતી. ઉપરથી કહેશે 200-500 આપીશ, પણ આ વાત કોઈને કરતા નહીં. દરેક વ્યક્તિ, દરેકનું એક એ છે કે દરેક વ્યક્તિ પુણ્ય જાહેર કરે છે ને પાપ ગુપ્ત રાખે છે. જ્યારે આપણા ધર્મમાં એવું કીધું છે, સનાતન ધર્મમાં, કે પાપને જાહેર કરો અને પુણ્ય છુપાવો. એવું કીધું છે કે જમણા હાથે કરો તો ડાબા હાથને ખબર ના પડે એવું પુણ્ય કરો. એ દિવસે ઉપવાસ કરવો જોઈએ, શરીર સાથ આપે એ રીતે. નદીમાં સ્નાન કરવું જોઈએ. નદીએ ના જઈ શકીએ તો માનસિક ભાવ વ્યક્ત કરવો જોઈએ, ગંગે હર યમુને હર. બીજું, આ મહત્વની જે દેવ છે, આ એકાદશીના દેવ, અધિષ્ઠાતા દેવ વિષ્ણુ ભગવાન છે, એમની પૂજા, ષોડશોપચાર પૂજા જે બી આપણી ભાવથી કરવી જોઈએ. વિષ્ણુ સહસ્ત્રના પાઠ એ ના પાવે તો 1000 નામમાંથી કોઈ એક નામ તમે એનો જપ કરી શકો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્ર, રીમ વિષ્ણવે નમઃ, આ બધા મંત્ર જાપ કરી શકો. પછી ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરી શકો, ભગવદ્ ગીતાનો પાઠ કરી શકો, ભાગવતનો એકાદ અધ્યાય તમે એક દિવસે કરી શકો. બીજું, આ દિવસે સત્ય બોલવા પ્રયત્ન કરવો જોઈએ. આપણે બધા સત્ય જ બોલતા હોઈએ છીએ, પણ અમુક વખતે દિવસ એવો હોય ને, એ દિવસે ચૈન ખોટું બોલાતું હોય છે. તો આપણે એ દિવસે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ખોટું ના બોલાય. બ્રહ્મચર્ય રાખવું જોઈએ. મનથી પણ બ્રહ્મચર્ય રાખવું જોઈએ. ખાવા પ્રત્યે આપણું મન લલચાવવું ના જોઈએ. એ દિવસે દેવ મંદિરે જવું જોઈએ. દેવ મંદિરે દર્શન કરવા જોઈએ. બીજું શું ના કરવું જોઈએ? તો સૌથી પહેલું તો અન્ન એવા ઓડકાર. અમારા ગુરુજી મેં મનથી માન્યા હતા. ડોંગરેજ મહારાજ એવું કહેતા હતા કે જો તમે ખાશો ને એવો તમારો ઓડકાર આવશે. એટલે જો તામસ પ્રકૃતિવાળા ખોરાક હોય એ બધા દૂર કરવા જોઈએ. ડુંગળી, લસણ, મૂળો, આ બધું. એ ક્રોધને વધારનારા છે. ક્રોધ ન કરવો જોઈએ. કોઈને કટુ વચન ન બોલવું જોઈએ. કોઈની નિંદા ન કરવી. મંદિરે જાઓ ને પછી કોક સંબંધી મળે એટલે બેસીને ઓટલે પછી હા પેલા આ છે, પેલા આ છે. અમુક બધાની વાત નથી. અમુક એવું પણ સંજોગો બની જતા હોય છે કે નિંદા થઈ જતી હોય છે. તો જ્યારે યાદ આવે ને, દરેક વસ્તુ બધાય જાણે છે. પણ જ્યારે યાદ આવે ને અમલમાં મૂકીને વસ્તુ રોકી દીધી, તો એ આ વસ્તુની અસર થઈ કહેવાય. એવું કીધું છે કે ચોખાનું ધાન્ય એ દિવસે એનો જે એના પદાર્થથી જે કંઈ બનાવ્યું હોય જે એ ના જમવું જોઈએ. કોઈનું ખરાબ વિચારવું પણ ન જોઈએ. આપણો ધર્મ એવું કહે છે કોઈનું ખરાબ કરવાનો વિચાર આવે ને એ પણ પાપ છે. તો કોઈનું ખરાબ ન વિચારવું જોઈએ. ખોટું વ્યસન ન કરવું જોઈએ. જો વ્યસન હોય તો એ દિવસ પૂરતું તો મર્યાદા આમ શક્ય હોય તો એ છોડી જ દેવું જોઈએ. પણ એ દિવસે થોડી મર્યાદા રાખવી જોઈએ. વ્યસન પણ ન કરવું જોઈએ. સાત્વિક મનોવૃત્તિ હોય, બ્રહ્મ સાથે સંબંધ હોય. ઉપવાસનો અર્થ છે ભગવાન જોડે વાસ કરવો. એવું સાત્વિક જીવન એ દિવસે આપણે રાખીએ ને તો એકાદશી એ આપણે ખરા દિલથી, મનથી, સત્વગુણથી કરી કહેવાય. જેમ ભગવદ્ ગીતામાં 3 ગુણો કીધા છે, સત્વ, રજસ અને તમસ. તો આ સત્વગુણથી એકાદશીનું વ્રત આપણે કર્યું કહેવાય. તો આ પ્રબોધિની એકાદશી, દેવઉઠી એકાદશીની સૌને શુભકામના. અને તમને વિષ્ણુ ભગવાનની કૃપાને આશીર્વાદથી આ એકાદશી કરવાનું બળ પ્રાપ્ત થાય, તમે કરી શકો એવા ભાવ સાથે. જય શ્રી કૃષ્ણ. નમો નારાયણ.